ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. સર્વપ્રથમ તો પહોંચીએ હવે આપણે કંપની નીકળી જઈએ. 5:03 થઈ છે સવારના, બરોબર. પહોંચીએ. ગાઈસ હું બી હાલ ઘરે આવ્યો છું, બરોબર. કામ પતાવીને બહુ બિઝી હતો આજે. પછી ધીરે ધીરે શાંતિથી કહું જમી લો. મારે જમવાનું તૈયાર થઈ ગયું છે, હું જમી લઉં પછી અમે બહાર જઈને વાત કરું શાંતિથી, બરોબર. હું જમી લઉં, ભૂખ લાગી છે. ગાઈસ તૈયાર દીદી બસ હવે જો જમી કરી લીધું શાંતિથી. ભૂમિ ક્લિનિક છે એટલે લેવા બી જવાનું છે. જો સામાન બી લેવાનું છે એશિયનથી, તો એ બી લઈ લઈએ. તો ગાઈસ જઈએ છીએ આપણે, બરોબર. ચલો ગાઈસ હું તમને બતાવું. ગાઈસ અમે પહોંચી ગયો છું ભૂમિની ક્લિનિકે. મારા પેલો વાળન છે ને એને હું પૂછતા હોઉં ભાઈ આ બુધવારે કાં તો ગુરુવારે મારા વાળ કપાવા છે, તો ભાઈ હવે ટાઈમિંગ કેમનો સેટ થયો છે એટલે હવે જોઈએ. એને હું પૂછી લઉં હું છે હું નહીં. હા હું પૂછતો આવું ફટાફટ. જો ભાઈ મારા વાળન એવું કીધું કે ભાઈ તું અત્યારે કપાઈ દે, કાલથી રજા પર જતો રહેવાનું છે, એટલે હું અત્યારે કચકાઈ દઉં છું વાળ મારા, બરાબર. તો ગાઈસ બોલો હવે આ લોકોના મોકલ્યા છે મેં કરિયાણું લેવા માટે. હું ગાડીમાં બેઠો છું, મારે મગજ મારીને જવું નહીં. મેં તમે ફટાફટ પતાવીને પાછા આવતો રહો, મારા અંદર આવું નહીં, મને કંટાળો આવે છે એટલે હું અંદર જતો નહીં. આપણે ગાડીમાં બેઠા છીએ શાંતિથી, બરોબર. જો ભાઈ ઉનાળામાં બીજું ખાવ ના ખાવ, કેરી તો ખાવી પડે વાલા. તો બહાર મારું છે કોણ મારા બેટા બે શાંતિથી ખોલાય દરવાજો ફટાફટ. હા ખોલ ફટાફટ. લેફ્ટનું બટન દબાય, ઉપરનું દબાવજો. હા વાહ. તો ગાઈસ ભાઈ તો તૈયાર. અમે સામાન લઈ આવ્યા જો આટલો બધો પોપરિંગના સિંગદાણા ફિંગદાણા બધું લઈ આવ્યા છે. શું છે મજા કરી તમે બધાએ? શું બનાવું છું શંકુ? કેપ્સ. શું બનાવું છું? કેપ્સ. હા વઘાર બઘાર મૂકી દીધું છે ને તમે તો. આ ભીંડા અને શેનું શાક છે? ટીંડોળા. તારા ટીંડોળા. જો ભાઈ આપણે બેઠા નહીં ધોઈને વાટ કરીને હવે બેસવાનું, આરામ કરવાનો, મોસમની મજા કરવાની, ચોકલેટ ખાવાની. મોસમ બી સારું છે આજે, વાતાવરણ બી સારું છે. એ બેન કરવા દો જે કરતા હોય, મગજ મારી નહીં કરવા. એ જો શેની પોટલી? શું કરવાનું? અનારકલી. શું કરવાનું? અનારકલી. શું કરું? अनारकली ये तो बहुत स्ट्रांग है. अनारकली नाक खुल गया हमारा. अनारकली नाक खुल गया तुम्हारा. अनारकली જો આ જોયું મમ્મી ભૂમિ એમ બને આપી પોટલી. જો અજમાની ની હું તો લવિંગ એવા લખી અંદર કરી નાખું. અનારકલી જો આ જોયું મમ્મી ભૂમિ એમ બને આપી પોટલી. જો અજમાની ની હું તો લવિંગ એવા લખી અંદર કરી નાખું. બા ઠંડો પવન. ગુજરાતીઓ મમ્મી આને જ કહેવાય. રસોડામાંથી બી એ બી મરી મસાલામાંથી આવું કંઈક બનાવી આપે જેના કારણે તમારી શરદી બંધ થઈ જાય. શું છે? અજમો ના અજમત છે ને હળદર. જોયું અને થોડી પોટલી બનાવી આપી છે આટલી ચકાચક. અજમો, હળદર અને લવિંગ સારું લાગે છે નાકમાં. તમે ટ્રાય કરજો. જો તમારા નાકમાં બહુ ઓલું થઈ ગયું હોય ને, ગુંગા વધારે ભરી ગયા હોય, તકલીફ થઈ ગયું હોય, પાણી આવતું હોય તો આ કરજો. સારું ઉપાય છે. અનુભવ. મને ગુંગા નહીં ભરાયા પણ પાણી આવે છે, પણ અસર છે. શરદી થઈ ગઈ શકીએ. હા શરદી થઈ ગઈ છે. સાંભળી લીધું ને? ભાઈ ગેસ અમે આવી ગયા છે ચાલીને, બરોબર. બસ હવે સુઈ જઈશું.
આજ પ્રોગ્રામ છે અમારો. કાલે સવારે મારે કામે જવાનું છે. બરાબર. આ તો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. ત્યાં સુધી રસ્તામાં મજા કરો, મોજ કરો. મળીએ બાય. આજનો ફોન જ નહીં જોઈ. બોલમાંથી જ ઊંચી નહીં આવી.